ડભોઈ તાલુકાના સમસ્ત 28 ગામ માછી સમાજ દ્વારા ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ હેતમપુરાના વલ્લભ ફાર્મ ખાતે યોજાયો. ડભોઈ તાલુકાના હેતમપુરા ગામે શ્રી સમસ્ત 28 ગામ માછી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ તથા સમારંભ પ્રમુખ જયંતિભાઈ માછી, રજનીભાઈ પંડ્યા અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં યોજાયો. આમ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું. સમસ્ત 28 ગામ માછી સમાજનો તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ ડભોઈ તાલુકાના હેતમપુરા ગામે વલ્લભ ફાર્મ ખાતે યોજાયો હતો. સમાજના ઉત્તીર્ણ બાળકો અભ્યાસમાં ઉચ્ચ પદવીઓ મેળવે અને તેમને પ્રોત્સાહન અને પ્રેરણા મળે, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તથા માતા પિતા અને સમાજનું ગૌરવ વધારે તેવા શુભ આશયથી તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ તથા સન્માન સમારંભ સમાજના પ્રમુખ જયંતિભાઈ શંકરભાઈ માછીના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો, જે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી અને આ કાર્યક્રમમાં તેજસ્વી તારલાઓને આશીર્વાદ આપવા મુખ્ય મહાનુભાવો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, રજનીભાઈ પંડ્યા કરનાળી, ડો રમેશભાઈ માછી, ડો રોશની નાવવાલા, રામપ્રસાદ કનોજિયા સહિત મહાનુભાવો હાજર રહી તેજસ્વી તારલાઓને સન્માનિત કરી આશીર્વાદ પાઠવ્યા હતા. રિપોર્ટર રજાક ખત્રીજી, પીકે ન્યૂઝ, ડભોઈ.